વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ લોકેશ તમીવાલ સર પર. ઓકે, તો સૌથી પહેલાં હવે આજે આપણે જે ટૉપિક ચાલુ કરવાના છે તેનું નામ છે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. તે કેવી રીતે કરવાના છે અને આ જે ટૉપિક છે ત્યાં ચેપ્ટરની જે છે રીઢની હડ્ડી કહેવાય. ઓકે, કરોડરજ્જુ કહેવાય ગુજરાતીમાં આપણે કહીએ તો સૌથી પહેલાં આપણે હેડિંગ લગાવી દઈએ અને પછી આપણે થોડીક વાતો કરીને ચાલુ કરીએ. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. ઓકે, તો જો તમે આપણા લાસ્ટ ટાઈમના બધા વિડીયોઝ ના જોયા હોય, આ ચેપ્ટરના બાકીના વિડીયોઝ, તો પહેલાં હું રિકોમેન્ડ કરીશ તમને, કમ્પલસરી છે, ફરજિયાત છે, પહેલાં એને જોજો. અથવા તમારે વિડીયો યુટ્યુબ પર ના જોવું હોય તો આપણી વેબસાઇટ છે તેના પર જઈને તમે આ જે વેબસાઇટની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં તમે જજો. ઓકે, અને પછી ચેપ્ટર સિલેક્ટ કરજો કે ત્રિકોણમિતિ. એમાં ત્રિકોણમિતિના રિલેટેડ જેટલા બી જે બધા વિડીયો છે, પ્લસ નોટ્સ છે, પ્લસ એસાઇનમેન્ટ છે, ટેસ્ટ પેપર, બધું તમને ત્યાં મળી જશે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. તમારે કોઈ ચાર્જ કરવાનું નથી. ક્લિયર છે બેટા? સમજ આવી ગયું? ઓકે, તો તમારે કોર્સ કમ્પ્લીટ કરવાનું છે, ખાલી એક વિડીયો જોઈને પછી ટાઈમ પાસ નહીં કરવાનું. ક્લિયર છે ને? પ્લસ હવે આપણે થોડા સમયમાં એટલે ટૂંક સમયમાં આપણે લાઈવ લેક્ચર્સ બી સ્ટાર્ટ કરવાનું વિચારતા છે. તો હાલમાં તમારે ભણતા રહો અને બના રહો અમારી સાથે. તો હવે આપણે નિત્ય સમૂહની વાત કરીએ. તો નિત્ય સમૂહ તમે આઈ થિંક યુટ્યુબ પર બે કે તમારા સર ટીચર તમને ભણાવ્યા જ હશે. નહીં ભણ્યા હોય તો પહેલી વાર હોય તમારું તો કોમેન્ટમાં લખજો યસ પહેલી વાર હોય તો, જેથી અમને ખ્યાલ આવે કે કેટલા સ્ટુડન્ટ પહેલી વાર છે, તો એ પ્રમાણે પછી અમે એને આગળ ગાઈડ કરીએ. ઓકે, તો હવે હું પહેલાં નિત્ય સમૂહ લખી દઉં છું કયા કયા હોય છે, પછી તમને ખ્યાલ આવશે અને ક્યાંથી આવે તે બી તમને બતાવીશ. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. પછી આવશે sec square theta equal to 1 plus tan square theta and 1 plus cot square theta equal to cosec square theta. આ ત્રણ નિત્ય સમૂહ મહત્વપૂર્ણ યોગદાન છે એનું. ઓકે, તો આ ત્રણ નિત્ય સમૂહ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એનું પ્રૂફ તમને હમણાં થોડી જ વારમાં હું આપવાનો છું. તો તૈયાર થઈ જાઓ હવે, જે વસ્તુ તમારે જાણવી જોઈએ તે વસ્તુ જાણવા માટે. ઓકે, તો સૌથી પહેલાં આપણે સાબિત કરીશું આને સાબિત કરવા માટે હું તમને એક વસ્તુ બતાવીશ. એ વસ્તુ એવી છે, સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું. બધાને દોરતા આવડે છે? અરે સર, કાટકોણ ત્રિકોણ તો મારા ડાબા હાથનું કામ છે, હે ને? પણ આપણે ડાબુ હાથથી કામ તો ડાબાથી કરવાનું, જમણાથી કરતા તો જમણાથી, પણ વધારે હોશિયારી નહીં મારવાની. ઓકે બેટા, ક્લિયર? સરસ. આને કીધું ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. ત્રણ પ્રકારના ખૂણા હોય છે. આ એક કાટકોણ, આ બે બંને લઘુકોણ છે, નો ડાઉટ. માની લો કે મેં આને કીધું થીટા. થીટાની સામે આપણને ખબર છે પી પાસેની બાજુ છે બી ના કર્ણ એચ. અચ્છા ભાઈ, કાટકોણ ત્રિકોણ શું કહે? પાયથાગોરસનો પ્રમેય શું કહે? પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ. આવું કહે કે નહીં કહે? હા ના બોલજો. જો કહે તો હા, નહીં કહે તો ના. ઓકે, સમજી ગયા? તો મને એવું લાગે છે કે પાયથાગોરસનો પ્રમેય એમ જ કહે છે કે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરોબર આનો વર્ગ. એ ખાલી દિમાગમાં નહીં લાવતા હમણાં. તો પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ. નહીં તો ખાલીમાં એવું થઈ જશે કે ખાલી એટલે કઈ ખાલી પહેલાં લેવાની? આ ખાલી કે આ ખાલી? હે ને? તો ખાલી બધું કાંઈ લેવાનું નહીં, શાંતિથી યાદ રાખવાનું. પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ. ક્લિયર? કર્ણ આપણને ખબર છે કોણ છે. શાબાશ, વેરી ગુડ. આપણને આ ખબર છે, આપણે આ શોધવાનું છે આના પરથી. કેવી રીતે? હું તો સૌથી પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં. હું છે ને બધાને h² વડે ભાગી દઈશ. શું કરીશ બેટા? બધાને h² વડે ભાગી દઉં. જેમ આપણે h² વડે ભાગ્યું તેમ મેં આને આમ લખી શકું p/h આખાનો સ્ક્વેર પ્લસ b/h આખાનો સ્ક્વેર ઇક્વલ ટુ સેમ ભાગ્યા એટલે 1. રાઈટ? આઈ એમ રાઈટ? એમ આઈ રાઈટ?
યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. P/H. P/H એટલે કોણ? પહેલવાન. પહેલવાન કોણ હતો બેટા? સાઇન હતો કે નહીં? ઉપર કોણ છે? સ્ક્વેર, તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ બેરો કોણ હતો? કોસ, તો કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. મળી ગયું? અરે મળ્યું કે નહીં? આ જ તો છે એમાં કાંઈ રોકેટ સાયન્સ ઉતરી સર અમને તો ત્રિકોણમિતિ આવડે જ નહીં, બહુ ભારે છે. ના ના ના, મારા કાકાના ભાઈએ કીધું છે, મારા કાકાનો દીકરો મારો ભાઈ એવું કીધું છે કે ભાઈ ત્રિકોણમિતિ બહુ હાર્ડ હોય છે, એટલે ત્રિકોણમિતિ તો તું કરતો જ નહીં, બાકીના બધામાં માર્ક કરી લેજે. આને હાર્ડ કહો તમે? હાર્ડ કહો છો ને? અરે યાર, જો લોકેશ સર પાસે તમે ભણ્યા બી એમ કહો હાર્ડ, તો પછી ક્યાં કરેગા એ લાડ. અચ્છા સર, મારે એમાંથી હજી 4 થી 5 નિત્યસમ બનાવે છે. કેવી રીતે? જો માન લો કે તમારે સાઇન થીટા શોધવું છે ખાલી, તો સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસને પહેલી બાજુ લઈ જાઓ તો આ થઈ ગયું, બંને બાજુ વર્ગમૂળ લગાવી દે તો સાઇન થીટા થઈ ગયું, અને આ બાજુ વર્ગમૂળ લાગી ગયું તો 1 - કોસ સ્ક્વેર થીટા. સમજી ગયા? આ એક નિત્યસમ. સર મારે હજી છે ને કોસની વેલ્યુ જોઈએ ખાલી, સાઇન બી નહીં જોઈએ. કોસમાં સાઇનની વેલ્યુ આ રીતે મળે, અને કોસની સાઇનમાં વેલ્યુ ઓછી હોય તો કોસને યાદ રાખો, સાઇનને ઉચકીને આ બાજુ લઈ જાઓ તો 1 - સાઇન સ્ક્વેર થીટા. ક્લિયર છે? હવે બોલો સર, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આ બાજુ કોસ થઈ જશે ને આ બાજુ વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર થીટા. બોલો, ઇઝી છે એમાં કંઈ રોકેટ સાયન્સ? સર નથી. તો આ રીતે તમે બનાવી શકો કે નહીં બનાવી શકો? હા સર, ઓબ્વિયસલી અમે બનાવી શકીએ. તો આ નિત્યસમમાં ફટાફટ કોપી કરી લો, પછી આપણે નેક્સ્ટ પર જઈએ. ઓકે, કોપી કરેલા નિત્યસમમાં 1 2 3 कर दिया मैंने इसको क्लीन. હવે પાછો આપણને ખબર છે પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે હું શું કરીશ? બી સ્ક્વેર વડે ભાગીશ, બંને બાજુ બીના વર્ગ વડે ભાગી દો. કોણ મળે તે જોઈએ. હા ને સર, એનો મતલબ થઈ ગયો P/B આખાનો વર્ગ વત્તા B/B એટલે 1. બી સ્ક્વેર બાય બી સ્ક્વેર એટલે 1 થઈ ગયો ને, ઇક્વલ ટુ H/B હોલ સ્ક્વેર. સર પબજી વાળા તો આપણું પેલું 10 હતું ને? હા શાબાશ, યાદ था એવું તને. तो पबजी वाला था tan थीटा होल स्क्वायर प्लस 1 इक्वल टू, सर हब में क्या पीने गए थे? सेक, उसके ऊपर लगाया स्क्वायर. तो सर मैं इसको ऐसा भी लिख सकता हूँ tan स्क्वायर थीटा प्लस 1 इक्वल टू सेक स्क्वायर थीटा. बोलो बोलो थीटा. ओके सर, मैंने एक नित्यसम મળી ગયું. હવે શું કરીએ? આને મેં આમ લખી શકું કે આ 1 ને યાદ રાખું ને 10 ને પહેલી બાજુ લઈ જાઉં તો સેક સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. આ બી એક નિત્યસમ બની ગયું. ઇઝી છે. ચલો હજી 2-3 બનાવીએ, મજા આવશે. ઓકે બેટા, સર મારે ખાલી શેક જોઈએ. શેક મારે સ્ક્વેર નથી કરવો, શેક પીવું છે. સરસ, તો વર્ગમૂળ લગાવી દો બંને બાજુ. થઈ ગયું tan સ્ક્વેર થીટા પ્લસ 1. આ શેક મળી ગયું. સર મને ખાલી 10 જોઈએ છે, 10. આ 10 જોઈએ છે. તો એક કામ કરો, tan સ્ક્વેર થીટાને સૂત્રકર્તા બનાવવામાંથી 1 ને ઉચકીને પહેલી બાજુ લઈ જાઓ તો સર આપણને એવું મળશે સેક થીટા -1. રાઈટ? આ -1 મળી ગયું. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. સર જેમ અમે વર્ગમૂળ લેશું તેમ tan થીટા ઇક્વલ ટુ √ સેક સ્ક્વેર થીટા -1 થઈ ગયું. સર આ થઈ ગયું આપણું બીજું tan, આ થઈ ગયું સેક. ઓકે સર, હવે તો અમે કોઈ બી બનાવી શકીએ. હવે તો માસ્ટર થઈ ગયા. હે ને? છે ઇઝી કે નથી? બસ, તો ઇઝી છે તો કોપી કરી લો. कॉपी कर लो इसको तुम जल्दी से कॉपी कर लो, जल्दी से कॉपी कर लो.
થઈ ગયું કોપી? ઓકે, તો હવે આપણે એક દો તીન કર દૂંગા મેં इसको क्लीन। सर अभी मेरे को एक डाउट है, डाउट आ रहा है। क्या डाउट है सर? हाँ बेटा बोल, क्या डाउट है? पक्का करूँ? ऐसा ही करूँ? ठीक है, क्या बात है, आइडिया अच्छा है तेरा यार, चल तेरा यूज भी कर लेते हैं। ओके बेटा, तो તમે એવું કીધું છે, મીન્સ આપ મને એવું કીધું છે કે સર આપણે એને બી સ્ક્વેર વડે ભાગી લીધું, એસ સ્ક્વેર વડે ભાગી લીધું, હવે આપણે પી જ બાકી રહ્યું તો પી સ્ક્વેર વડે ભાગી જોઈએ। બ્રિલિયન્ટ આઈડિયા છે। તો પી સ્ક્વેર વડે ભાગીએ, બંને બાજુ શું મળતે देखते हम, पी न पी को मारा तो वन आया, फिर हमने बीबी बाई पी कर दिया, उसे का होल स्क्वायर इक्वल टू है एच बाई पी होल स्क्वायर। सर वन प्लस बाप कौन था? सर कोट बाप हतु। हैप्पी कौन हतु? सर कौशिक। अरे वाह सर, आज तो તમે જબરદસ્ત કરી નાખ્યો, આટલું એજી ખબર જ નહીં પડી, મજા આવી ગઈ। अच्छा मारे એવું કરવું છે કે એકના બાજુ રાખવું, તો પહેલાં કોટને પહેલી બાજુ લઈ જાઉં, તો શું આના આમ લખી શકો વાળા કે ભાઈ કોટ સ્ક્વેર થીટા માઇનસ, સોરી પેલા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા। સર આ એક આપણને મળી ગયું રિલેશન, નિત્યસમ તમે જે કહેવો તે। સર એક કામ કરો ને, મને ખાલી સેક જ જોઈએ છે, મને ખાલી કોસેક જોઈએ છે। તો કોસેક કેવી રીતે લેશું? સર એક કામ કરો, કોસેકને તમે આ બાજુ હતું ને આના બાજુ બંને બાજુ વર્ગમૂળ લગાવી દો, તો બંને બાજુ વર્ગમૂળ લગાવો તો શું થઈ ગયું? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા થઈ ગયું। હા સર થઈ ગયું, પણ સર હજી એક પ્રોબ્લેમ છે, મારે કોટ જોઈએ છે હવે, ખાલી કોટ, કારણ કે ઠંડી આવવાની છે ને, વરસાદમાં કોટ જોઈએ છે, રેન કોટ। તો સર કોટ બરાબર શું કરવું મારે? પહેલાં કોટ થીટા સ્ક્વેર છે ને, તો આ એકને આ બાજુ લઈ જાઉં ઉચકીને। ઓકે સર હું લઈ આવું છું, તો કોસેક થીટા -1 થઈ ગયું। હા સર કમ્પ્લીટ। સર હવે મારે કોટ જોઈએ છે, તો કોટ મારે શું કરવું પડે? બંને બાજુ વર્ગમૂળ લેવાના, તો વર્ગને વર્ગમૂળ કો માર દિયા ને, આ વર્ગમૂળ આ બાજુ આવી ગયું, તો સર એનો મતલબ એ થઈ ગયું સેક સ્ક્વેર થીટા -1। ઓકે સર મને કોટ મળી ગયું, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ, કોટ મળી ગયું, વાહ મજા આવી ગઈ, સરસ સરસ। ઓકે કોપી કરો બેટા। થઈ ગયો કોપી? 1 2 3 कर दिया मैंने इसको क्लीन। થોડાક નિત્ય સમૂહ આપણે સૂત્રો તમને પાછું એકવાર રિવિઝન કરાવી દઉં છું, જે આ કામ લાગવાના છે। પહેલું તમને લખાવું છું, tan થીટા ઇક્વલ ટુ સાઇન થીટા બાય કોસ થીટા, cot theta equal to cos theta by sin theta equal to 1 upon tan theta। બીજું છે sec theta equal to 1 upon cos theta और cosec theta equal to 1 upon sin theta। ओके बेटा, तो आने में आगे लखी सकूँ, थोड़ું एक्स्ट्रा मारे एक्सपांड करવું હોય તો આમ લખાય sec theta इंटू cos theta इक्वल टू 1। तो आ भी राइट है ना, आ भी राइट है, याद रखो। एनु नेक्स्ट स्टेप अँ करूँ तो आ गुणिया कर दो, तो शू थी जैसे अपनी पास cosec थीटा इंटू sin थीटा इक्वल टू 1। ओके, आनी अपने बात करिए तो आपने भी आपने शू लखी सकीए, मैं हूँ लखूँ छूँ यहाँ cot थीटा इंटू tan थीटा इक्वल टू 1। क्लियर? आमा अपने आगळनी बात करिए तो आपने लखी सकीए कहीं कि tan थीटा इंटू cos थीटा होय तो डायरेक्ट आंसर आवशे sin थीटा। याद रहते तो बहुत सारू, नहीं रहते तो कहीं वांधो नहीं, पण एटलुं याद राखवानुं कि tan बराबर sin बाय cos
કોટ બરોબર કોસ બાય સાઇન, સેક 1/cos, કોસેક 1/sin. ઓકે, તો આ ફટાફટ લખી લો. અને હવે આપણે જે મહત્વપૂર્ણ સ્વાધ્યાય છે આ ચેપ્ટરની, જે કરોડરજ્જુ કહેવાય, રીઢની હડ્ડી જેને તમે કહી શકો, ઓકે, તેના પર આપણે હવે જવાના છે. અને આમાં થોડુંક તમારે લોજિકલ વાપરવું પડશે, દિમાગ તમારે વાપરવાનું છે. ને જેની પાસે દિમાગ છે તે તો વાપરશે ને, જેની પાસે નથી તે લોકો એવું નહીં વિચારતા કે સર અમને નહીં આવડે, અમારથી નહીં થશે. હા, પ્રયત્ન કરવાનું છે. કારણ કે આપણે અહીંયા મને નહીં આવડે, નહીં સમજાયું વસ્તુ અલગ છે, પણ નહીં આવડે અથવા અમારથી થાય જ નહીં એ વર્ડ યુઝ નહીં કરવાનો અહીંયા. સમજી ગયા? શું યાદ કરવાનું? સર હું પ્રયત્ન કરું છું. ઓકે, અને પ્રયત્ન કરવાનું 100%. નહીં મળે આન્સર ત્યાં સુધી લાગી રહેવાનું, અને આન્સર મળી જાય પછી જ એને છોડવાનું. ક્લિયર છે? સમજી ગયા? હા કે ના? વેરી ગુડ. તો હવે હું તમારા માટે સવાલ લાવું છું. ઉદાહરણ નંબર 13. પહેલી વાર હું ઉદાહરણ કરાવું છું તમને. 13 થોડુંક શું છે તે જોઈ લઈએ. ઉદાહરણ 13 પછી બાકીના સ્વાધ્યાયના જો દાખલા લેવાનો છે. ઉદાહરણ નંબર 13 તમારા માટે આવી રહ્યું છે. સાબિત કરો કે સેક કે, લો સૌથી પહેલાં સેક જ આવ્યું એટલે મસ્ત પીવાની મજા આવી જાય. સેક એ -1 - sin a ઇન્ટુ sec a plus tan a. ઓકે, sec a પ્લસ tan a ઇક્વલ ટુ 1. ઓકે બેટા, સાબિત શું કરવાનું જોઈ લઈએ એકવાર. sec a ઇન્ટુ 1 - sin a ઇન્ટુ sec a પ્લસ tan a ઇક્વલ ટુ 1 છે એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલુ કરીએ. સૌથી પહેલાં તમારે લખી દેવાનું LHS. આવા કોઈ બી દાખલો એમાં સૌથી પહેલાં LHS લખવાનું. LHS લખ્યા બાદ તમારે શું કરવાનું જોઈ લેવું. સેક ને વગેરે છે ને તો સાઇન કોસમાં ફેરવવાની તૈયારી કરવાની. મેક્સિમમ તમારે સાઇન કોસમાં ફેરવવાનું છે તો ઇઝીલી થઈ જશે. ચાલો, સેક ને સાઇન કોસમાં શું થાય? સેકનો કોસ થાય ને, તો આ થઈ ગયું કોસ એ. સેક કા બના કોસ, 1/cos થઈ ગયું ઇન્ટુ 1 - સાઇન એ તો છે જ, નો પ્રોબ્લેમ, વેરી ગુડ. પછી આપણે સેકને પાછું શું થશે? 1/cos એ પ્લસ tan એટલે થોડી વાર પહેલાં આપણે ભણી ગયા છે સાઇન બાય કોસ, રાઈટ? એનું એક કાંઈ પ્રોબ્લેમ નથી. ચાલો, હવે સ્ટેપ શું થશે? આનું સાદુરૂપ કરી દઈએ આપણે કે આમાંથી કંઈ કોમન નીકળે છે. ચાલો, જે કોમન નીકળે તે કોમન કાઢી લઈએ. હવે જો અહીંયા ગુણાકારમાં છે તો હું લખી દઉં પહેલાં 1/cos એ. ઓકે, તો આને ગુણાકારમાં લખી દઈએ આપણે 1 - sin a, રાઈટ, ઇન્ટુ 1 પ્લસ sin a. દેખાયું કંઈ? આનો સરવાળો થશે ને, કારણ કે છેદ સરખું છે તો પાછું નીચે શું આવી ગયું? cos a. છેદનો ગુણાકાર એટલે શું થઈ ગયું? cos સ્ક્વાયર a થઈ ગયું. આ બાજુ a - b ઇન્ટુ a પ્લસ b, તો આ થઈ ગયું 1 સ્ક્વાયર a સ્ક્વાયર માઇનસ b સ્ક્વાયર. યાદ છે બધાને? ચાલો, નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરશું? તો અહીંયા આપણને આન્સર મળશે 1 - sin સ્ક્વાયર a ડિવાઇડેડ બાય કોસ સ્ક્વાયર a. તમને યાદ હશે કે આપણે એક સૂત્ર ભણ્યા હતા. કયું નિત્યસમ? પહેલું, sin સ્ક્વાયર a પ્લસ કોસ સ્ક્વાયર a ઇક્વલ ટુ 1. તો મને એમ કહો કે આ સાઇનને ઉચકીના બાજુ લઈ જાઉં તો આપણને શું બચે? તો cos સ્ક્વાયર a ઇક્વલ ટુ 1 - sin સ્ક્વાયર a. આવે કે નહીં આવું? અર્થાત 1 - sin સ્ક્વાયરની જગ્યા કોણ આવશે? cos સ્ક્વાયર. તો અહીંયા મૂકી શકું કે cos સ્ક્વાયર a ડિવાઇડેડ બાય cos સ્ક્વાયર a. સર એનો મતલબ ઇક્વલ ટુ 1. સર શું આ જ RHS હતું કંઈ આપણું? એ જ પ્રૂફ કરવાનું હતું. તો હા, જોઈ લો, થઈ ગયું પ્રૂફ. ગોટ ઇટ. પ્રેક્ટિસ કરો. નહીં સમજ પડી હોય પાછું રિવાઇન્ડ કરો વિડીયોને, ક્લિયર થઈ જશે, સમજ પડી જશે. ઓકે, અને સમજ પડી ગઈ હોય તો કોપી નહીં કરતા, ડાયરેક્ટ જાતે ગણીને લખવાનું છે. એકવાર સમજ પડી ગઈ પછી જાતે ગણીને લખવાનું છે બેટા, કોપલી નથી મારવાની. સમજી ગયા? ડી કોપી નહીં કરવાનું. રોબોટ થોડી છે કાંઈ કે કોપી કરવાનો. દિમાગ લગાવો. ઓકે, પહોંચ કરીને જોઈ લેજો. 1 2 3
कर दूंगा मैं इसको क्लीन। गुजराती में मज़ा नहीं आवे, हिंदी में ज मज़ा आवे। 1 2 3 कर दूंगा मैं इसको क्लीन। हो शाबाश। तो उदाहरण नंबर 13 पड़ी गયું છે। હવે આપણે જઈએ સવાલ નંબર કયો? સવાલ લઈએ આપણે હવે ઉદાહરણ 14 તમે જાતે ટ્રાય કરજો, 15મું બી તમે જાતે ટ્રાય કરજો। હવે હું તમને લઈ જાઉં છું ડાયરેક્ટ સ્વાધ્યાય 8.4 પર પ્રશ્ન નંબર 5। બાકીનું સ્વાધ્યાય તમે 1 થી 4 ઇઝી છે, આવડી જશે। પ્રયત્ન કરજો, નહીં આવડે તો આપણે સોલ્વ કરાવી દઈશું। સ્વાધ્યાય 8.4 પ્રશ્ન નંબર 5 નો પહેલો સવાલ લાવી રહ્યું છું તમારે માટે સોલ્યુશન। સવાલ કાંઈ કેવું છે કે કોસેક થીટા માઇનસ કોટ થીટા નો સ્ક્વાયર છે અને એના ઇક્વલ ટુ છે 1 માઇનસ કોસ થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ કોસ થીટા। પહેલાં એક વાર કન્ફર્મ કરી લે, સવાલ એ જ છે કોસેક થીટા માઇનસ કોટ સ્ક્વાયર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ કોસ થીટા। ઓકે બેટા, સવાલ સેમ ટુ સેમ છે, કોઈકમાં તકલીફ નથી। ક્લિયર? આના બરોબર થાય છે। પ્રૂફ કરવાનું છે તો આપણે બે રીતે પ્રૂફ કરી શકીએ, પણ હું તમને અત્યારે એક જ રીત બતાવીશ। બીજી રીત પછી આપણે કોઈ દિવસ જ્યારે ફ્રી હશું ત્યારે જોશું, અથવા ઓનલાઈન જ્યારે લાઈવ ક્લાસીસ આપણે લેશું ત્યારે એને જોશું। તો મને યાદ કરાવી દેજો એટલે આપણે એને સોલ્વ કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે કરીએ સોલ્યુશન। સોલ્યુશનમાં આપણે લેવાનું છે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ। લેફ્ટ હેન્ડ સાઈડ આપણને શું કહે છે? કોસેક થીટા માઇનસ કોટ થીટા હોલ સ્ક્વેર છે, રાઈટ। મેં તમને એક વસ્તુ કીધી કે હંમેશા કાંઈ બી વસ્તુ હોય તેને સાઇન કોસમાં ફેરવવાની તૈયારી કરવાની, મેક્સિમમ સાઇન કોસમાં ફેરવવાનું આ ચેપ્ટરની અંદર। કોસેકનું સાઇન કોસમાં શું થાય? સાઇન થાય ને, કોસેક સાઇન। તો 1 સાઇન થીટા માઇનસ અહીંયા કોટમાં કોણ થશે? કોસ થીટા ડિવાઇડેડ બાય સાઇન થીટા હોલ સ્ક્વેર। યાદ છે? સરસ। હવે શું કરશું? આ સિમ્પલ છે તો આપણે શું કરશું? 1 માઇનસ કોસ થીટા સાઇન સાઇન આ થઈ ગયો તો આ થઈ ગયો આપણે આ સાઇન થીટા છેદ સરખા। તો અંશનો સરવાળો બાદબાકી જે બી હોય તો થાય। આખાનો વર્ગ છે, આખાનો વર્ગ છે। ચાલો હવે આપણે શું કરશું? અહીંયાથી 1 માઇનસ કોસ એ, ઓકે, તો એને સાદું રૂપ નહીં આપવાનું, ડાયરેક્ટ તમને સમજાવી દઉં। 1 માઇનસ કોસ થીટા છે, રાઈટ, એનો આખાનો વર્ગ થઈ ગયો ને, છેદમાં કોણ છે? સાઇન સ્ક્વેર થીટા। આનો બી વર્ગ આ ને આનો બી વર્ગ આ। અચ્છા, મારે સાઇન વર્ગ થીટા જોઈએ તો શું કરવું પડે? બોલો જો કેવી રીતે લાવી શકો તમે? સિમ્બલ આપણને ખબર છે, એક સૂત્ર કયું? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, રાઈટ। તો અહીંયા સાઇન સ્ક્વેર છે એના કોસમાં ફેરવવું હોય તો આપણે એમ લખી શકીએ કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, રાઈટ છે, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોણ થઈ ગયું? સાઇન સ્ક્વેર થીટા। તો આપણે જોઈએ એને, એના પરથી નેક્સ્ટ સ્ટેપ આપણું છે 1 માઇનસ કોસ થીટા હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા। હવે ધ્યાનથી જાગજો, અહીંયા છે 1 માઇનસ કોસ થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ કોસ થીટા। તો આપણે શું કરશું? ત્યાં આગળ જોઈએ, આનું સાદુરૂપ આપી દઈએ તો શું મળશે? સાદુરૂપ આપવાની જરૂર છે? મને તો લાગતી નહીં, હમણાં એમ જ રાખો એને, ઓકે। તો આનો મતલબ મેં આમ કહી શકું કે 1 માઇનસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા। સ્ક્વેરનો મતલબ એ જ થયું ને ભાઈ। મેં તમને એમ કહું કે એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેરનો મતલબ શું થયું? કે એક્સ ગુણ્યા એક્સ। તો એ જ રીતે માન લો કે આખું એક્સ છે, એક્સનો વર્ગ બરોબર એક્સ ગુણ્યા એક્સ, નો ડાઉટ, વેરી ગુડ। અહીંયા કોણ છે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા છે તો આના બી સ્ક્વેર લગાવી દો, એકનો સ્ક્વેર એક જ થાય। એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આપણને ખબર છે કે એ માઇનસ બી इंटू ए प्लस बी। याद है सूत्र? अरे याद है कि भूल गए? अरे यार ध्यान दो ना, ध्यान। क्लियर? तो शू हमें आम लगी सकूँ आने कि 1 माइनस कोस थीटा इंटू 1 प्लस कोस थीटा। कारण के कहाँ थी आव्યું तो लखी देवानुं, लखी देवानुं आमां
1 एक काम कर सूत्र लखी दिया बराबर ए स्क्वायर माइनस बी स्क्वायर इक्वल टू ए प्लस बी इंटू ए माइनस बी ब्रैकेट कवर। चलो बोलो शू थशे हवे इसने इसको मार दिया तो बचा कौन 1 माइनस कॉस थीटा डिवाइडेड बाय 1 प्लस कॉस थीटा। ओके सर आई हैव इट इक्वल टू आर एच एस। समझा के ना समझा? समझ पड़ी गई? फटाफट आराम थी धीमे धीमे कॉपी कर लो। ओके सवाल नंबर 2 શું કહે છે આપણે જોઈ લઈએ। cos a divided by 1 plus sin a equal to 1 plus sin a divided by cos a equal to 2 sec a। કેટલા જણને બોલે નહીં પડી હું જે બોલ્યો તેમાં? સર મને નહીં પડી, મને બી નહીં પડી, મને બી નહીં પડ્યું, આટલા બધાને ખબર નહીં પડી। સરસ, તો હવે આપણે શુદ્ધ લેંગ્વેજમાં બોલીશું। સવાલ આપણને આપ્યું છે cos a ભાગ્યા 1 પ્લસ sin a વત્તા 1 પ્લસ sin a ભાગ્યા cos a બરોબર 2 sec a છે એવું સાબિત કરો। ઓકે, હવે આપણે સાબિત કરશું આના બરોબર આ થાય છે તો સૌથી પહેલાં આપણે લઈ લઈએ LHS। LHS માટે શું કરવાનું, જે આપ્યું છે LHSમાં તે જ આપણે કોપી કરવાનું છે, બીજું કાંઈ નવું અહીંયા લેવાનું નથી। તો આ આપણને મળી જશે 1 પ્લસ સાઇન એ ડિવાઇડેડ બાય કોસ એ ઇક્વલ ટુ કાંઈ આવશે નહીં, કારણ કે આપણે પ્રૂફ કરવાના છે તો તમારે ઇક્વલ ટુ કાંઈ પણ લખવાનું જરૂર નથી। ઓકે, ચલો હવે આપણે શું કરશું, સર આ ઇન્ટુ આ થઈ શકે છે, શક્યતા ઘણી વધારે છે, તો કોસ સ્ક્વેર એ ઓકે પ્લસ આ ઇન્ટુ આ એટલે શું થઈ ગયું 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ ભાગ્યા કોણ થઈ જશે 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ થઈ જશે, રાઈટ। ઓકે, હવે શું કરશું, આપણે તો 2 sec જોઈએ છે, બધું સાઇનમાં જ છે। શું તમે આ કાઉન્ટ્સ ખોલવાના કે નહીં ખોલવાના? બોલો, ચાલો આપણે ખોલવાનું ટ્રાય કરીએ। સરસ, તો સૌથી પહેલાં આપણે કોસ સ્ક્વેર એ છે થીટા લખાઈ ગયું પ્લસ આનું શું થઈ જશે એ સ્ક્વેર પ્લસ 2ab એટલે સાઇન એ પ્લસ થઈ જશે સાઇન સ્ક્વેર એ, રાઈટ। સેમ ટુ સેમ ભાગ્યા થશે આપણે અહીંયા, એને કાંઈ કરવાનું નહીં, તો 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ જેવું છે તેવું જ એને રાખવાનું છે। ઓકે, હવે આપણે આગળ જઈએ। નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાના, કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ આપણને ખબર છે એક થાય છે તો બંનેને સાથે લઈ લો, કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ પ્લસ 1 પ્લસ શું થઈ ગયું 2 સાઇન એ ભાગ્યા અહીંયા શું આવશે 1 પ્લસ સાઇન એ ગુણ્યા કોસ એ। ચાલો આ કેટલો થઈ ગયો 1 પ્લસ 1, આ 1 પ્લસ 1 એટલે કેટલો થઈ ગયો 2, તો 2 પ્લસ 2 સાઇન એ ભાગ્યા થઈ જશે 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ। ક્લિયર છે આટલું? વેરી ગુડ। શું બંનેમાંથી 2 કોમન કાઢી શકું? હા સર બિલકુલ। તો આપણી પાસે શું બચે 1 પ્લસ સાઇન એ બચે ભાગ્યા 1 પ્લસ સાઇન એ ઇન્ટુ કોસ એ આપણી પાસે છે। સર બંને સેમ ટુ સેમ છે તો મરી ગયા, તો આપણી પાસે બચે શું, તો અહીંયા ઉપર લખી દઉં છું। ક્લિયર? તો આપણને બચશે 2 છેદમાં કોણ છે બેટા કોસ એ, તો આપણને આન્સર શું મળશે 2। 1 અપોન કોસ એટલે કોણ છે સેક એ। શું આ જ આપણે મેળવવાનું હતું? હા સર 2 sec એ મેળવવાનું હતું। બોલો આવ્યું કે નહીં આવ્યું? ઓકે સર, તો LHS ઇક્વલ ટુ RHS અહીંયા આપણે સાબિત કરી નાખ્યું। ક્લિયર છે? સમજ પડી? નહીં સમજ પડી પાછો વિડીયો એકવાર રિવિઝન કરજો, રિવાઇન્ડ કરજો અને જોજો, ખ્યાલ આવી જશે।
ओके, तो હવે લખી લો 1 2 3 कर दूंगा मैं इसको क्लीन। ओके विद्यार्थी मित्रों, હવે સવાલ નંબર આપણે 3 પર જઈ રહ્યા છીએ, તો રેડી થઈ જાઓ સવાલ નંબર 3 જોવા માટે। શું છે સવાલ નંબર 3 આપણે જોઈ લઈએ। સવાલ નંબર 3 જે છે તે કંઈક એવું છે, મજા આવશે દાખલો સોલ્વ કરવાની। tan θ ડિવાઇડેડ બાય 1 માઇનસ cot θ એન્ડ પ્લસ પછી છે આપણી પાસે cot θ ડિવાઇડેડ બાય 1 માઇનસ tan θ એન્ડ ઇક્વલ ટુ સાબિત કરવાનું છે 1 પ્લસ sec θ ઇન્ટુ cot θ। आई होप કે એ જોઈ, સોરી sec θ ઇન્ટુ cosec θ છે બેટા। ક્લિયર, સવાલમાં ખબર પડી ગઈ। સવાલ એવું કીધું છે કે સાબિત કરો કે tan θ બાય 1 માઇનસ cos θ એ પ્લસ cot θ ડિવાઇડેડ બાય 1 માઇનસ tan θ ઇક્વલ ટુ 1 પ્લસ sec θ ઇન્ટુ cosec θ થાય છે, આપણે સાબિત કરવાનું છે। તો હવે આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ। તો તમારું ધ્યાન કોન્સન્ટ્રેશન પૂરેપૂરું દાખલા પર હોવું જોઈએ, આજુબાજુ ડિસ્ટર્બન્સ નહીં રાખતા। ઓકે, પોતાને કન્ફ્યુઝ નહીં કરતા। ચાલુ કરીએ। LHS શું કહે આપણને? tan θ ડિવાઇડેડ બાય 1 માઇનસ cot θ પ્લસ cot θ ડિવાઇડેડ બાય 1 માઇનસ tan θ। ઓકે, બીજું કાંઈ મળે નહીં। તમને યાદ હશે કે મેં લાસ્ટ ટાઈમ એવું કીધું હતું આપણે એક દાખલાને ત્યારે કે ભાઈ કોઈ બી આવે આવું tan cot કાંઈ બી આવે તો એને હંમેશા સાઇનમાં ફેરવવાની સૌથી પહેલાં ટ્રાય કરવાની, સાઇન કોસમાં। ઓકે, તો આપણે સાઇન કોસમાં ફેરવીએ। ચાલો tan શું કહે? tan કહે છે સાઇન બાય કોસ થીટા ડિવાઇડેડ બાય કોટ આપણને કહે છે કોસ થીટા બાય સાઇન થીટા। યાદ હોય તો, નહીં યાદ તો ટેન્શન નહીં લેતા। સેમ ટુ સેમ આપણે કહેવાનું છે કોસ બાય સાઇન થીટા એન્ડ ડિવાઇડેડ બાય 1 માઇનસ સાઇન થીટા ડિવાઇડેડ બાય કોસ થીટા। ક્લિયર, અહીંયા સુધી આપણે જોયું હતું, આ સ્ટેપ નંબર થઈ ગયું। હવે આપણે પાછા આગળ જઈએ તો આપણને શું મળશે? ચાલો જો અહીંયા, તો મેં આમ લખી શકું સાઇન થીટા ડિવાઇડેડ બાય કોસ થીટા। ચાલો અહીંયા શું લખાય? આ સાઇન અહીંયા આવે તો આપણે એમ લખી શકીએ કે સાઇન થીટા માઇનસ કોસ થીટા ડિવાઇડેડ બાય સાઇન થીટા। પાછું લસા લેવાનું છે, તો સિમ્પલ લસા આપણે લીધું છે, અહીંયા કંઈ પ્રોબ્લેમ જેવું નથી। સાઇન આવી ગયું, કોસ આપણે નીચે લઈ ગયા, નો ડાઉટ। હવે આ બાજુ પ્લસ, તો આપણે પ્લસ મૂકી દેવાનું। સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની, કોસ થીટાને ઉપર રાખવાનું છે, સાઇન થીટાને નીચે લઈ આવવાનું, અંદર જે બચ્યું તેને મૂકી દેવાના। કોસ થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, તો કોસ થીટા માઇનસ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા। રાઈટ છે, ડન। ઓકે બેટા, ખ્યાલ આવી ગયો એટલું? સરસ। હવે જો, હવે આપણે કરવાના છે શું? ધ્યાન દીધો તો કંઈ કરાય એમાં? જો શું આ સાઇન ને લખાય? હા સર, કરી તો શકાય। આ કોસ ત્યાં જઈ શકે તો અહીંયા કોણ બચે? પણ સાંભળો, એક વસ્તુ તમને દેખાય છે, છેદ નો છેદ નો છેદ અંશમાં જાય, અંશના છેદ નો છેદ અંશમાં જાય, યાદ છે ને? તો સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા સેમ ટુ સેમ જે છે તે જ, તો સાઇન થીટા માઇનસ કોસ થીટા। ઓકે બેટા, પ્લસ સેમ વસ્તુ અહીંયા થશે, તો આ કોણ થઈ ગયું આપણું? કોસ સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય કોણ આવશે અહીંયા? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા। અહીંયા સુધી ક્લિયર? હા ના બોલો, થયું કે નહીં ક્લિયર? ઓકે ચાલો, તો હવે આપણે શું કરીએ? હું આટલું ક્લીન કરી દઉં ને પછી આગળનો સ્ટેપ આપણે કરીએ। ચાલો તો જોઈએ હવે, તો આપણે કાં આવ્યા? અહીંયા આવ્યા, તો હું એક કામ કરી શકું, અહીંયા
साइन स्क्वायर थीटा ध्यान थी जोजो आ इंटू आ करी शकाय आपणाथी हाँ सर बिल्कुल कारण के अहींया गुणाय ने अहींया गुणाय हवे आने आपणे पण पहेला कॉमन लेवुं पड़े ने तो ज गुणाय तो हूँ एक काम करूँ साइन स्क्वायर थीटा डिवाइडेड बाय कॉस थीटा इंटू साइन थीटा माइनस कॉस थीटा हवे आ जे प्लस है माइनस थशे केवी रीते तमने पहला समझाई दूँ पहला लखी ले पछी आपणे समझीए साइन थीटा हवे ध्यानथी जोजो बेटा आमांथी माइनस कॉमन काढी लेव तो शुं कोस माइनस थी गयुं आना जेवुं ने साइन पॉजिटिव तो काम थी गयुं एटले आपणे शुं कर्युं साइन ने पॉजिटिव बनाव्युं अने कॉस ने नेगेटिव एना माटे माइनस 12 कॉमन काढ्युं ने माइनस 12 काढे એટલે प्लस माइनस माइनस थी गयुं हवे आपणुं काम थई शके छेद सरखो छे आने अहींया लई शकું અને अहींया लई શકું तो आपणुं काम थई जशे ओके चालो तो आपणे काम करी दईए हवे आ साइन इंटू साइन एटले साइन क्यूब थीटा थी गयुं भाग्या आ कोण छे अहींया साइन थीटा माइनस कॉस थीटा अथवा एक काम करी सकीए ने आ मोंघू पड़शे सस्तुं करीए आपणे सर अहींया कंई वेचवा माटे थोड़ी आवेला छे के मोंघू सस्तुं करो छो हाँ लगभग एवुं छे समजी लो वेचवा नथी आवेला पण मोंघू पड़शे टाइम वधी जशे टाइम कंजप्शन आमांथी कॉमन निकळ्या साइन थीटा कॉस थीटा तो 1 साइन थीटा माइनस कॉस थीटा हूँ कॉमन काढ़ी लूँ तो अंदर कोण बचे बेटा साइन स्क्वायर थीटा डिवाइडेड बाय कॉस थीटा माइनस कॉस स्क्वायर थीटा डिवाइडेड बाय साइन स्क्वायर थीटा अहींया तो क्लियर हवे जरा बधुं क्लियर थई गयुं हवे आपणे लसा लेता आवडे तो लसा लेता लसामां शुं लेशुं साइन थीटा माइनस कॉस थीटा आ इंटू आ तो आ अपने मळशे साइन क्यूब थीटा डिवाइडेड बाय हमणां कंई नहीं करिए डायरेक्ट लगता जाइए माइनस अहींया कोण आवशे आ कॉस इंटू कॉस स्क्वायर एटले कॉस क्यूब थीटा अने भाग्या बेनो गुणाकार तो शुं मळशे कॉस थीटा इंटू साइन थीटा क्लियर आटलू ओके वेरी गुड ओके तो आने हवे आपणे साफ कर लईए अच्छा मैंने एक वस्तु कहो कि तमने सूत्र खबर है ए क्यूब माइनस बी क्यूब तो आपणे जोई लीए ए क्यूब माइनस बी क्यूब हो तो आपणे शुं कहेवानुं ए माइनस बी इंटू ए स्क्वायर प्लस ए बी स्क्वायर ओके आ सूत्रनो आपणे यूज करवाना है तो जोईए केवुं थाय छे तो नेक्स्ट स्टेप आपणे लखीए अहींयाथी डायरेक्ट आपणे उचकी लेवानुं 1 साइन थीटा माइनस कॉस थीटा आवी गयुं पछी आपणे लखवाना छे आनी जग्या कोण आवशे तो कि साइन थीटा माइनस कॉस थीटा आ पहलो स्टेप आई गयुं पछी आपणे शुं करवाना साइननो वर्ग करवाना एटले साइन स्क्वायर थीटा प्लस अहींया शुं थशे साइन थीटा इंटू कॉस थीटा ओके देखाशे नहीं प्रॉब्लम थी जशे हूँ एक काम करूँ थोड़ुंक एने नाना अक्षरों आपणे करी लीए ओके तो आपने शू लागशे अहींयाथी आपणे चालू करिए 1 साइन थीटा माइनस कॉस थीटा आमां आपणे सूत्रनी किंमत मूकी तो आपने मळ्युं साइन थीटा माइनस कॉस थीटा इंटू आपने मळशे साइन स्क्वायर थीटा प्लस ए बी एटले साइन थीटा इंटू कॉस थीटा एंड प्लस कॉस स्क्वायर थीटा छेद में कोण छे बेटा बोलो जो मैं छेद में कोण कॉस थीटा इंटू साइन थीटा है तो हूँ लखी दूँ छू cos theta into sin theta and the next step we will do it so it means the 1 sin theta minus cos theta in bracket sin theta minus cos theta and into sin square theta plus cos square theta is also 1 and 1 plus sin theta into cos theta and also divided by cos theta into sin theta ओके बच्चों खबर पड़ी गई हवे जो इसने इसको मार दिया सेम टू सेम छे आ भाग्या थई जशे तो 1 प्लस sin थीटा इंटू cos थीटा भाग्या cos थीटा इंटू sin थीटा
आ भाग्या અને આ ભાગ્યા એટલે 1 થઈ જશે તો પહેલાં લખી દઉં 1 આ ભાગ્યા એટલે 1 અને પછી આ ભાગ્યા એટલે કોણ થઈ ગયો 1/cos θ ઇન્ટુ સાઇન θ નેક્સ્ટ સ્ટેપ જે છે તે હું અહીંયા લખું છું તો આપણને શું મળશે 1 પ્લસ બોલો 1/cos કોણ સર sec વેરી ગુડ સર 1/sin કોણ સર cosec થીટા સર શું આપણે એ જ સાબિત કરવાનું હતું જે તમે કર્યા છો जी हाँ बेटा जी ये ज करवानुं हतुं सर प्रूफ करने बताओ कहाँ है सवाल आलू बेटा तो बोला समझ पड़ी कि नहीं पड़ी बेटा समझ पड़ी हो तो लाइक ठगो शेर करो तमारा फ्रेंड जोड़े अने भणता रहो हमारी साथे ओके तो करो कॉपी थई गयो हाँ ना बोलू 1 2 3 कर दिया मैंने इसको क्लीन 1 2 3 4 5 7 8 9 10 11 स्कूल खुलेगी मेरे यारा हम तुमको निगाहों में अपनी बसा लेंगे तुम चाहोगी कितना हम तुझको चुरा लेंगे क्योंकि हम हमें सवाले ओके बेटा तो सवाल नंबर 4 तमारी सामे आवी रह्यु छे लईने गुलजार यात्रीगण कृपया ध्यान दे 1 प्लस sec a डिवाइडेड बाय sec a से चलकर sin square a divided by 1 minus cos a को जाने वाली ट्रेन प्लेटफॉर्म नंबर यूट्यूब चैनल जिसका न प्लेटफॉर्म नंबर है लोकेश धमीवाल पे आ चुकी है तो जिनको इस ट्रेन में जाना है वो जा सकता है सवाल ट्रेन नंबर कंफर्म हो गया प्लेटफॉर्म नंबर 1 प्लस sec a डिवाइडेड बाई sec a से चलकर sin स्क्वायर a डिवाइडेड बाई 1 माइनस cos a को जाने वाली ट्रेन प्लेटफॉर्म नंबर स्टेशन नंबर यूट्यूब और प्लेटफॉर्म नंबर लोकेश धमीवाल पे आ चुकी है तो जिसको भी जाना है वो जा सकता है चलो भाई दाखला गणो आटली माइक में बोलू तो भी खबर नहीं पड़ी बोलो ट्राई करो जाते लगाओ दिमाग हिंट आपू आनु अलग करवानुं बंनेनो आंसर सेम आवे तो समझी जाओ कि हाँ काम है ये क्या हुआ है मुझको क्यों ना मैं करूँ इस दाखला को सोल तो सबसे पहले लूँगा मैं LHS 1 प्लस sec a डिवाइडेड बाय sec a मैं तमने कीधुं हतुं के हमेशा सेको सेकोटने साइन कोसमां ज फेरववानुं छे तो सेक हमेशा कोसमां फेरवाय तो 1/cos a डिवाइडेड बाय 1/cos a अरे हमने बोला था कि इसको कोस में फेरना है या इंटू या सर एनो मतलब थी गयो cos a + 1 डिवाइडेड बाय cos a एंड इज ऑल्सो 1/cos a सर छेदनो छेद मरी गयो हाँ जी बिल्कुल मरी गयो सर एनो मतलब ए थयुं कि आ बाजू कोण बच्यो तो 1 + cos a बची गयो अच्छा सर मतलब LHS 1 + cos a आयु हाँ जी बिल्कुल अच्छा सर RHS में शू करवू पड़शे एमने भी तो केवो RHS एटले आपणुं आलुआ तो बोलो sin स्क्वायर a डिवाइडेड बाय 1 माइनस cos a महाराज की जय
अच्छा भाई, साइन से कोस में जाने के लिए क्या करोगे, कौन सी ट्रेन पकड़ोगे? सर साइन से कोस में जाने के लिए हम एक ट्रेन पकड़ेंगे जिसका नाम है क्या? उसका नाम है साइन स्क्वायर ए इक्वल टू 1 माइनस कोस स्क्वायर ए वाली ट्रेन। क्या बात है यार, सच में तू जीनियस हो गया। धांसो एकदम, बढ़िया बढ़िया, बहुत बढ़िया बेटा, बढ़िया, लगे रहो लगे रहो। अच्छा सर, इसका मतलब ये हो गया कि 1 माइनस कोस स्क्वायर ए डिवाइडेड बाई 1 माइनस कोस ए। सर मार दूं क्या इसको? सर देखो सेम सेम दिख रहा, मार दूं? अबे रुक 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 भाई, सिकंदराबाद को जमूराबाद मत समझ, अलग अलग है दोनों, समझ पड़ी? आ स्क्वायर છે, આ સ્ક્વાયર વગરનું છે એટલે દિમાગ, હા તારી વાત બરોબર છે બેટા, રાઈટ, તું રાઈટ છે। ખબર શું કરવાનું? સર એ સ્ક્વાયર માઇનસ બી સ્ક્વાયર ખતમ। સર એ સ્ક્વાયર માઇનસ બી સ્ક્વાયર ઇક્વલ ટુ ખતમ નહીં આવે, એ સ્ક્વાયર માઇનસ બી સ્ક્વાયર ઇક્વલ ટુ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી આવે। હા જી બિલકુલ, તમે રાઈટ છો। તો અહીંયા કોણ આવશે? 1 माइनस कोसे इंटू 1 प्लस कोसे डिवाइडेड बाई 1 माइनस कोसे। 1 माइनस कोसे, 1 माइनस कोसे, अब मरेगा तेरा यहाँ पे 1 माइनस कोस। इसको अब छोड़ेंगे नहीं, जैसा तूने कहा था कि भाई मार दे इसको, तो मारी नाखू। હવે खुश तो વાંચ્યું કોણ? જે આપણને જોઈતું હતું તે જ, તો 1 પ્લસ કોસે। સર એનો મતલબ એ થઈ ગયું કે મારું LHS ઇક્વલ ટુ RHS આવી ગયું છે, આવી ગયું છે। સરસ, શાબાશ, લગે રહો લગે રહો। ચલો વિદ્યાર્થી મિત્રો, તો ફટાફટ આને કોપી કરી લો, કોપી કરી લો। કરવાના કે કોપી કોપી કરો, કોપી 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 कर नाखू पाक्कू। चलो तो 1 2 3 कर दिया मैंने इसको क्लीन, क्लीन कर दिया, दिया है कर इसको क्लीन, क्योंकि हो गया है ये सोल ना हुआ। अब हम जाएंगे सवाल नंबर 6। મને ખબર છે તમારા દિમાગમાં એક સવાલ લાવ્યું છે, સર સવાલ નંબર 5 કાં ગયો? એ લેક્ચરના એન્ડિંગમાં હું તમને બતાવીશ, ચેપ્ટરના છેલ્લે, કારણ કે થોડુંક સ્પેશિયલ દાખલો છે એટલે। તો હવે આપણે જઈશું સવાલ નંબર 6, જેની રકમ છે 1 પ્લસ સાઇન એ એન ડિવાઇડેડ બાય 1 માઇનસ સાઇન એ ઇક્વલ ટુ सेक प्लस 10 श्री श्री 1008 वर्गमूल 1 प्लस साइन ए डिवाइडेड बाय 1 माइनस साइन ए महाराज इक्वल टू सेक प्लस 10 पधार रहे हैं। पधार रहे या पधार चुके हैं? हाँ तो ट्राई करो, सॉल्व करो तुम। सर एक तकलीफ है। शू बेटा तकलीफ ये है कि यहाँ वर्गमूल आई गયું, जो यहाँ वर्गमूल नहीं होत ने तो અમે ક્યારનું એનું કામ કરી લાગત, પણ આ વર્ગમૂળ છે ને તકલીફ કરે છે। વાત તો સાચી છે કે વર્ગમૂળ તકલીફ કરે છે, તો કરવું શું હવે? બોલો, તમે જ બોલો હવે। દર વખતે હું આટલું ભણાવવાનું થાકી જાઉં યાર, તમે બી તો બોલો, કંઈક કરવાના કે નહીં સોલ્વ? એમ ભણવાનું તમારે છે દોસ્ત, બોલો શું કરવાના? અરે વાહ વાહ વાહ, क्या बात है સર। ધોરણ 9 વાળું પેલું યાદ આવ્યું અમને, શું? છેદનું સમીકરણ, જ્યાં બી તમને છેદમાં 1 માઇનસ સાઇન એ, હલો 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 ઓય, આ ધોરણ 9 માં નહીં આવ્યું હતું, હા પહેલાં તમને જણાવી દઉં। અને 1 માઇનસ કોસ એ, ઓકે, એવું કોઈ બી પદ આવે છેદમાં 1 માઇનસ 1 પ્લસ, તો ડાયરેક્ટ છેદનું સમીકરણ કરી નાખવાનું। કેવી રીતે? ટીંગ ડીંગ
अनुबद ले लो एनु अनुबद भी कहेवाय ने गुजराती में ओके तो अनुबद केवी रीते लगाय जो माइनस हो तो 1 प्लस लेवाय क्लियर आ रीते गुणाकार कराय बस खत्म ट्रीक याद रखवानी कि ज्यारे भी छेद में 1 माइनस साइन 1 प्लस कोस आवे तो सेम टू सेम एज वस्तु ने खाली प्लस नु माइनस करवानुं माइनस नु प्लस करना ऊपर नीचे गुणी देवानुं सॉल्व सॉल्व अरे वाह क्या बात है सर सॉल्व तो हुआ ही नहीं और आपने तो पहले ही बोल दिया कि सॉल्व हो गया अरे सर हमको दिमाग में नहीं घुसा अभी सर जी हमने दिमाग में ज नहीं उतर्યું तमे कीधुं छे सॉल्व थई गयुं शुं वात करो छो ओके बेटा जी तो पेला सवाल अपने सोल्व करिए तो तैयार थी जाओ हूँ पेला लखी दूँ छूँ LHS क्या बोलता LHS LHS कही है कि 1 प्लस साइन ए डिवाइडेड बाय 1 माइनस साइन ए मैं तमने कीधुं हतुं कि अनुबद लेवानुं तो 1 प्लस साइन ए डिवाइडेड बाय 1 प्लस साइन ए कोनी अंदर तो के साहेब वर्गमूल अंदर ज राखवानुं बहार नहीं जावानुं नहीं तो लोचा थी जशे लोचा परथी याद आव्युं कोना कोना घरे लोचा बने छे जवुं पड़शे चालो बेटा ओके हवे सांभळो सर 1 प्लस साइन इंटू 1 प्लस साइन एटले पेलुं ज कि x गुणिया x बरोबर केटलो आ बोल 2x चालो भाई तारी इच्छा पूरी करिए 2x केटला 2x 4x ओहो 4x हजी कहीं हाँ बेटा तू शू बोली ओहो सरस 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 लागे तू ध्यान थी भणे छे ना ओके बेटा तो ध्यान रखजो आनो आंसर आवशे x इंटू एक्स इक्वल टू एक्स स्क्वायर स्क्वायर आहा केटली मस्त स्मेल छे एक्स स्क्वायर नी मजा आवी छे खावानी है ना सरस सरस सर एनो मतलब तमे शाना माटे बताव्युं कि x गुणिया x बराबर एक्स स्क्वायर जे समझी गया तेने बहुत मुबारकबाद जे नहीं समझा तेने समझाई दूँ आ एक्स वाला एक्स नहीं पण एक्स जेवुं छे तो एक्स इंटू एक्स एक्स स्क्वायर अर्थात 1 प्लस साइन ए का होल स्क्वायर डिवाइडेड बाय सर ए माइनस बी इंटू ए प्लस बी आ सर बहु वार आवे छे ने हाँ नीचे आववानुं ज ज्यारे बी तमे छेदनुं समीकरण करो अथवा अनुबद लेवो तो छेद में ए माइनस बी इंटू ए प्लस बी आवशे अने एनुं सादुं रूप ए स्क्वायर माइनस बी स्क्वायर थवानुं छे वर्गमूल ऊपर है लगा दो लगा दिया सर अब बोलो क्या करेंगे जितना आपने बोला उतना तो हमने कर दिया अब देखा है वर्ग ने वर्गमूल को मार दिया वर्ग ने वर्गमूल को मार दिया लो मार दिया हमने वर्गमूल को वर्गमूल से वर्ग को वर्गमूल से ओके बेटा 1 प्लस साइन ए वर्ग ने वर्गमूल को मार दिया डिवाइडेड बाय 1 माइनस साइन स्क्वायर पण एक काम करो तमे एने पछी मारजो कारण के आपणे साथे वर्गमूलमांथी निकळवानुं छे मजा आवशे अच्छा 1 माइनस साइन स्क्वायर ने कोस में केवी रीते फेरवाय सर 1 माइनस साइन स्क्वायर ने कोस में फेरवा माटे ओ याद आवी गयुं सिंपल कोस ज आवे ने केवी रीते साइन स्क्वायर ए प्लस कोस स्क्वायर ए इक्वल टू 1 साहेब आपने आप्युं छे 1 माइनस साइन ए मतलब कि 1 माइनस साइन स्क्वायर ए इक्वल टू आज बच्चू ना पछी आ बाजू गयो तो कोस स्क्वायर ए मारे कह्युं ओहो आ तो बहुत इजी हतुं साहेब हाँ जी इजी तो छे ज तो कोस स्क्वायर ए सर हवे तो जो आखुं काढी लईए पण सांभळ तो खरी वाला डायरेक्ट क्या काढवा मांगे छे तू थोड़ी धीरज रख शांति रख ओके तो आखानो वर्ग लखी सकूँ जी हाँ हवे वर्ग ने वर्गमूल को मार दिया ओके सर एनो मतलब 1 प्लस साइन ए डिवाइडेड बाय कॉस ए साहेब सादुं रूप आपी देवानुं 1 अपॉन कॉस ए कोण सर सेक ए प्लस साइन बाय कॉस कोण टेन ए अरे सर शू एज प्रूफ करवानुं हतुं कहीं अरे आलू कचालू भालू कहाँ गए पता नहीं सेक ए प्लस टेन ए को लेने गए ओके तो फटाफट कॉपी कर दो लगा दो कॉपी इसका भी
ओके वाला विद्यार्थी मित्रों सवाल नंबर 7 તમારી સામે આવી રહ્યું છે અહીંયા આજ sin थीटा minus 2 sin cube theta divided by 2 cos cube theta minus cos theta equal to 10 मतलब कि इसके बराबर ये होता है हमें प्रूफ करना है ओ चलो करिए सो दाखलो सो बीजो कहीं नहीं चलो हाँ भी भाई बोलता जाजो शू करवानुं पहला एलचास लेवुं ओके लई लीधुं हवे बोलो हाँ जी रकम लखवानी चालो लखी लीधुं जेवुं तमे कहेशो तेवुं ज हूँ लखीश सारूं ओके चलो तो रकम लगभग लखाई गई छे लो लखा दीधुं हवे शू करूं हाँ तो थई जशे नहीं पाक्को चलो જોઈ લઈએ चलो मैं एक काम करूँ साइन कॉमन काढ़ी लूँ है ने तमे कीधुं तेवुं करी तो 1 - 2 sin स्क्वायर थीटा आई गई वेरी गुड अच्छा हवे शुं करो आमांथी cos काढो ओके काढ़ी लईए तो 2 cos स्क्वायर थीटा -1 चलो काढ़ी लीधुं हवे बोलो शुं करूँ हवे कई ऑप्शन है हाँ अमुक लोगों दिमाग में चाली गयो कि sin थीटा भागे cos थीटा એટલે tan थीटा आई गयो सर आने उडाड़ी दो गमे तेम पण बा या sin છે આ cos છે કેવી રીતે ઉડાડવાના ઓપ્શન તો જોઈએ ને ઉડાડવા માટે हाँ શું કરીએ ઓકે તો આનું સોલ્યુશન કરીએ ચાલો 1 - 2 અહીંયા છે આપણી પાસે sin સ્ક્વેર થીટા अच्छा सर मैं एक काम કરી શકું ને કે 1 - sin स्क्वायर थीटा माइनस sin स्क्वायर थीटा लखी सकूँ राइट ओके सारू है तो लखीए sin थीटा 1 - sin स्क्वायर थीटा माइनस sin स्क्वायर थीटा ओके सारू लखाई गयुं हवे शुं करीए अथवा तमारे आ नहीं लखवुं होय तो एक काम करी शको हूँ तमने बंने समझावा है ने पहला आपणे आ ज जोई लईए पछी तमने बीजी ट्रीक समझावुं अहींयाथी ज एटले आ स्टेप में थोड़क है बाकी बधुं क्लियर थी जशे ओके सर अहींया कॉस है राइट कॉस मूकी दईए सर अहीं एक काम करिए अहींया पाछुं आपणे शुं करीए cos स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा -1 कर दे राइट अच्छा मने खबर है कि आनी किंमत शुं थाय केवी रीते cos स्क्वायर थीटा इक्वल टू शुं थाय 1 - sin स्क्वायर थीटा थाय राइट तो शू मैं आम लखी सकूँ अहीं अपनी पास शू है आ 1 ना बाजू लई आऊँ तो cos स्क्वायर थीटा -1 इक्वल टू sin स्क्वायर थीटा ओहो सर आई गयु cos थीटा -1 इक्वल टू sin स्क्वायर थीटा मतलब आनी जगह कौन आवशे sin स्क्वायर थीटा बस तो हवे तमारो दिमाग काम करतो थई गयो छे हवे हूँ जाते ज गणीश सर वेरी गुड बेटा जाते गणो तो 1 माइनस આપણે નામ કહી શકીએ માઇનસ જ રાખીએ હાલમાં sin स्क्वायर थीटा sin स्क्वायर थीटा एम राखो तो एम बी राखो ने बे राखવું હોય આ બી તો પ્રોબ્લેમ નથી તમે આ બે રાખો તો બી ચાલશે अच्छा सर cos ने sin માં કેવી રીતે કન્વર્ટ કરાય પણ પહેલા બહારનું cos તો લખો अच्छा આપણને ખબર છે 1 - sin स्क्वायर थीटा cos માંથી sin એટલે 1 - sin स्क्वायर थीटा ને આખું आ माइनस sin स्क्वायर थीटा अरे सर टिंग डिंग 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 खटक टिस क्या मर गया तो बचा कौन sin थीटा डिवाइडेड बाय cos थीटा ओ सर यही तो था अपना tan थीटा सर इसका मतलब RHS राचस ओहो सॉल्व प्रॉब्लम सॉल्व कर दो लिख दो 1 2 3 कर दूंगा नहीं तो मैं इसको क्लीन सवाल नंबर 8 1 2 3 कर दिया है मैंने इसको क्लीन सवाल नंबर 8 8 8 8 आया है सवाल नंबर 60
सवाल नंबर 8 क्या बोलती है? साइन ए प्लस कोस ए। साइन ए प्लस कोस ए के स्क्वायर, पहले ये कर दिया, फिर बोला है कोस ए प्लस सेक प्लस कोस ए, कोस ए प्लस सेक ए होल स्क्वायर। ओके राइट, प्लस 7 प्लस टेन स्क्वायर ए कोट स्क्वायर ए, और बोला इक्वल टू 7 प्लस टेन स्क्वायर ए प्लस कोट स्क्वायर ए। अच्छा, सवाल देख लो एक बार अच्छे से। साइन ए प्लस कोस ए, सवाल में बोल रहा हूँ साइन ए प्लस कोस ए होल स्क्वायर प्लस कोस ए प्लस सेक ए होल स्क्वायर इक्वल टू 7 प्लस टेन स्क्वायर ए प्लस कोट स्क्वायर ए, એવું આપણે સાબિત કરવાનું છે। તો શરૂઆત કરીએ આપણે। બોલો LHS की લખો। પહેલો સ્ટેપ જે છે રકમ સેમ ટુ સેમ લખવાની છે, નો પ્રોબ્લેમ નો સોલ્યુશન। પણ પ્રોબ્લેમ આવશે એટલે સોલ્યુશન કરવું જ પડશે, એટલે હંમેશા ભગવાનથી પ્રાર્થનામાં પ્રોબ્લેમ્સ માંગજો, કારણ કે સોલ્યુશન કરવાની બહુ મજા આવશે। ઓકે સર, આ 7 ક્યાંથી આવશે એ પહેલાં કહો, બાકી બધું પછી। એક કામ કરીએ, મેં તમને એક વસ્તુ કીધું હતું કે જ્યારે બી કોસ ટેન કોસ આવે તો એને શામાં ફેરવવાનું? સાइन कोस में। यस, काम हो गया आसान। तो साइन ए प्लस 1 अपॉन कोसेक है, मतलब साइन ए आएगा, इसका पूरे का होल स्क्वायर रहने दो, ठीक है चलेगा। सर इसका कोस ए प्लस 1 अपॉन कोस ए होल स्क्वायर छे। सरस, वेरी गुड। आ इंटू आ तो शू थी गयु साहेब? साइन स्क्वायर ए प्लस 1 ना छेद में साइन ए थी गयु, आखानो वर्क नो प्रॉब्लम। सर सेम टू सेम अँ भी थी गयु, कोस स्क्वायर ए प्लस 1 आखानो छेद में कोस ए भाग्या आखानो वर्ग। ओके सर, अँ सुधी अमने क्लियर थी गयु है। हवे शू करिए? हवे बेटा आपणे एवुं करवाना छे के एनुं सादुरूप आपवाना छे। तो सादुरूप में एवं थाय कि अल्या 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 एक कहीं कराय, शू कराय यार? साइन स्क्वायर ने कोस स्क्वायर में फेराय एमने। बोलो ट्राय करो, जो જોઈએ આપણે કોણ સોલ્વ કરે તે। હું 2 મિનિટ રાહ જોઉં છું, હા 2 મિનિટ વેટ કરું, તમે કરો। ओके, तो हवे अपने सवाल नंबर 8 ने सोल्व करिए। साइन ए प्लस कोस एक्स स्क्वायर ए प्लस कोस ए प्लस एक्स स्क्वायर इक्वल टू, तो डायरेक्ट आपने शू करवाना? सादुरूप आपी दूँ छूँ। ए प्लस बी होल स्क्वायर प्रमाण बधाने खबर है, तो साइन स्क्वायर ए प्लस 2 साइन ए इंटू कोसेक ए प्लस कोसेक स्क्वायर ए। आपणुं पहलुं स्टेप। बीजू स्टेप आपणे प्लस कने लखवाना छे, तो हूँ लखी दूँ कोसेक स्क्वायर ए प्लस 2 कोस ए इंटू सेक ए प्लस सेक स्क्वायर ए। ओके, चलो हवे आपणे एनुं सादुरूप आपीए। तो आ शुं थई गयुं? साइन स्क्वायर ए प्लस आपणे खबर है कि साइन इंटू कोस एटले एक ज आवे, याद है तमने कराव्युं हतुं? केवी रीते? साइन इंटू कोसेक, साइन इक्वल टू 1 अपॉन कोसेक, अथवा कोसेक इक्वल टू 1 अपॉन साइन था। याद है बधाने? ओके, वेरी गुड। तो आ साइन ने ले जाओ तो गुणाकार में थाय एटले एक ज आवशे, तो याद राखजो। आ बेनो गुणाकार 1 એટલે डायरेक्ट लखी दूँ छूँ 2, कारण के 2 गुण्या 1 એટલે 2 ज आवशे। प्लस अपनी पास शू है तो कि कोसेक स्क्वायर ए प्लस हवे आने लखी दईए आपणे, तो आ थी गयुं कोस स्क्वायर ए प्लस सेम टू सेम कोस गुणिया सेक होय तो भी एक ज आवे एटले गुणिया प्लस 2 थी गया, अने प्लस थी गयो अपनी पास सेक स्क्वायर ए। ओके डन।
चलो cos स्क्वायर प्लस साइन स्क्वायर એટલે 1 થઈ ગયું તો 1 પ્લસ 2 પ્લસ 2 અને પ્લસ શું બચ્યું આપણી પાસે cos x સ્ક્વાयर a પ્લસ x સ્ક્વાयर a ચાલો બે ને બે 4 ને 1 5 થઈ ગયા સરસ વેરી ગુડ मतलब 5 સુધી આપણે આવી ગયા છે લગભગ આપણે 7 કરવાના હતા કાં ગયું આલું તો અહીંયા કોણ બચ્યું cos x સ્ક્વાयर a પ્લસ x સ્ક્વાयर a अच्छा આપણને તો ખબર જ છે આનું રિલેશન તો મૂકી દઈએ અહીંયા છેલ્લું સ્ટેપ હું અહીંયા મૂકી દઉં છું આ ક્યાંથી આવ્યું તે અહીંયાથી અહીંયા આવ્યું છે ક્લિયર તો હવે આપણી પાસે છે 5 ને એમનું એમ મૂકી દઈએ પ્લસ કોસેકમાંથી આપણને કોટમાં ફેરવતા આવડે છે તો ખબર છે કે 1 પ્લસ કોટ સ્ક્વેર હોય તો આપણને શું મળે કોસેક સ્ક્વેર એ જ રીતે આપણે 10માં ફેરવી કાઢવાનું તો આપણને ખબર છે 1 પ્લસ 10 સ્ક્વેર એ ઓકે પ્લસ થઈ ગયું ચાલો હવે 1 વત્તા 1 એટલે 2 અને 5 7 તો 7 પ્લસ આ 10 આપણે આગળ લઈ લઈએ નો પ્રોબ્લેમ તમારે પહેલાં લેવું તો પહેલાં તો પછી લેવું તો પછી તમારે જેવું લખ્યું તેવું ઓકે તો અહીંયા પહેલાં લીધું છે આપણે એટલા માટે પહેલાં લઈ લીધું તો આપણે સોલ્યુશન મળી ગયું ઇક્વલ ટુ RHS હવે 2 દાખલા બાકી રહ્યા છે સ્વાધ્યાયના એ બે આપણે જોઈ લઈએ અને પછી અહીંયા જે ચેપ્ટર છે આખું પૂરું થઈ જશે ત્રિકોણમિતિનું ધી એન્ડિંગ તો આ કોપી કરી લઉં 1 2 3 कर दिया मैंने इसको ओके तो હવે છેલ્લા બે સવાલ જે છે આપણે લઈને આવી રહ્યા છે ત્રિકોણમિતિ ચેપ્ટરના એના પછી આ ચેપ્ટરનું ધી એન્ડ થઈ જશે અથવા કમ્પ્લીટ થઈ જશે પછી આપણે એક ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવાનું છે લાઈવ સેશન એમાં આપણે થોડાક ડાઉટ્સ ક્લિયર કરવાના છે તો સેશન કેવી રીતે રહેશે તમને એક વિડીયો બનાવીશું સ્પેશિયલ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એમાં જે નોટિફિકેશન છે એના પર ખાસ તમે ટિક કરજો ઓલ નોટિફિકેશન્સ કરજો જેથી તમને નોટિફિકેશન મળી જાય કે આપણે કેવી રીતે આગળનું પ્રોસેસ રાખવાના છે ઓનલાઈન ઓકે તો હવે આપણે જોઈ લઈએ સવાલ નંબર 9 કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોઝ એ ઇક્વલ ટુ 1/10 પ્લસ કોટ એ તો હું પહેલાં લેવું છું LHS બરાબર આપણે લઈ લઈએ શું જે આપેલું છે તે જ કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોસેક એ ઓકે હવે આપણે શું કરશું કંઈ કરવા જેવું દેખાય તમને લાગે છે કંઈ કરવા જેવું હા તો કરીએ ના તો ના કરીએ ચાલો આપણે સૌથી પહેલાં સાઇનને સાઇનમાં ફેરવી દઈએ તો કોસેક જે છે તે હંમેશા સાઇનમાં ફેરવા છે તો 1/sin એ માઇનસ સાઇન એ સિમિલરલી આ જે છે તે કોસમાં ફેરવાશે તો કોસ એ માઇનસ કોસ એ રાઈટ નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાના સર આ બાજુ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ડિવાઇડેડ બાય સાઇન એ એન્ડ ઇન્ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એ ડિવાઇડેડ બાય કોસ એ એટલું આપણને ક્લિયર છે હવે આપણને ખબર છે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ કોણ થાય તો કે કોસ સ્ક્વેર એ રાઈટ ભાગ્યા સાઇન એ ઇન્ટુ આ કોણ થઈ જશે સાઇન સ્ક્વેર એ થઈ જશે ડિવાઇડેડ બાય કેટલા થઈ જશે કોસ એ ચલો એક કોસને એક કોસ કો માર દિયા તો અહીંયા બચ્યું કોસ સોરી દેખાશે નહીં તમને તો હું લખ્યું છું કોસ ભાગ્યા કોસ એટલે એક ઉપર કોસ બચ્યું તો કોસ એ અને સાઇન ઇન્ટુ સાઇન તો એ અહીંયા જ આપણી પાસે બચ્યું એક સાઇન એ ક્લિયર તો આપણને શું મળ્યું કોસ એ ઇન્ટુ સાઇન એ ક્લિયર છે આ આપણને મળ્યું LHS હવે આપણે જઈએ RHS પર પહેલાં આટલું કોપી કરી લો જગ્યાની થોડીક કમી હોવાથી હું LHS પછી લઈશું ઓકે LHS કમ્પ્લીટ થઈ ગયું આ લખાઈ ગયું હોય તો હવે આપણે જોઈએ RHS હું વેલ્યુ છે ને અહીંયા જ રહેવા દઉં છું અથવા એક કામ કરીએ કોસ એ ઇન્ટુ સાઇન અહીંયા લખી દઉં છું કે LHS બરાબર કોસ એ ઇન્ટુ સાઇન એ મળ્યું છે હવે આપણે જઈએ RHS પર ચેક કરવા માટે કે ભાઈ આપણી વેલ્યુ રાઈટ છે કે નહીં ઓકે RHS આપણને શું કહે છે કે 1/10 એ પ્લસ કોટ એ આપણને કહે છે ઓકે બેટા ચાલો નેક્સ્ટ સ્ટેપ શું કરવાના આપણે સાઇનમાં ફેરવી દેવાના
तो टेन आपने कही है कि साइन ए बाय कोस ए અને પ્લસ કોટ કહી છે કે કોસ એ બાય સાઇન એ સિમ્બલ આપણે કરી લેવાનું કરી લખ્યું હવે આપણે જે નેક્સ્ટ સ્ટેપ છે તેમાં શું કરવાના સર આ ગુણ્યા થઈ જશે તો લસા લઈ લેવાનું તો નીચે આવશે સાઇન સ્ક્વેર એ પ્લસ આ ઇન્ટુ આ એટલે થઈ ગયું કોસ સ્ક્વેર એ અને આ છેદમાં આવશે કોસ ઇન્ટુ સાઇન એ રાઈટ તો કોસ એ ઇન્ટુ સાઇન એ થઈ ગયું નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરશું અંશનો છેદ પાછો એનો છેદ એ અંશમાં જાય આપણને ખબર છે તો કોસ એ ઇન્ટુ સાઇન એ થઈ ગયું અને આ તો આપણો એક જ છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એ તો 1 થઈ ગયું તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો આપણો કોસ એ ઇન્ટુ સાઇન એ RHS છે તો આપણે એમ કહી શકીએ કે LHS બરોબર RHS ઇક્વલ ટુ કેટલો છે કોસ એ ઇન્ટુ સાઇન એ ક્લિયર છે તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો છો અહીંયા આપણો આ દાખલો બી કમ્પ્લીટ થાય છે તો કોપી કરી લો 1 2 3 कर दिया मैंने इसको क्लीन नहीं समझ पड़ी हो तो पॉज करने જોઈ લેજો અથવા પાછું એકવાર રિવાઇન્ડ કરી લેજો જેથી તમને ખ્યાલ આવી જશે પણ લાગે નહીં કે એમાં સમજ નહીં પડે તેવું કહે છે એકદમ ઇઝી દાખલો હતું હવે આવે છે આપણો લાસ્ટ 10મો દાખલો જે આ ચેપ્ટરનો અંતિમ દાખલો છે ઓકે દેખાવામાં ભારે લાગશે પરંતુ એવું કંઈ છે નહીં જે દેખાવામાં ભારે લાગે તે જ આપણને એકચ્યુઅલી હલકા હોય છે દુનિયામાં બી એવું જ છે જાડા જોઈને ગભરાવાનું નહીં બિંદાસ રહેવાનું અને પતલું જોઈને ટકરાવાનું નહીં એવું મારી દાદી કહે છે હો ચાલો સરસ સાહેબ તમારી દાદી કેવી દેખાય તો બતાવો દાદી કહે તો તમે કીધું સારું ભાઈ દાદીનું શું કામ છે તમે શાંતિથી ભણો ને ચાલો સરસ તો આ ચેપ્ટરનું છેલ્લો સવાલ કેવો લાગ્યું મસ્ત છે ને ચાલો સાબિત કરવાનું છે કે આના બરાબર યા और आना बरोबर या अथवा आना बरोबर या और आना बरोबर या आना बरोबर या आना बरोबर या ત્રણે ત્રણ ઇક્વલ ટુ થાય છે પ્રૂફ કરવાનું છે કેવી રીતે જોઈએ કરીએ હાય રામ कैसा है यार चलो तो पहला चालू करिए अच्छा भाई LHS લઈએ આપણે પહેલાં આને પકડીએ 1 પ્લસ ટેન સ્ક્વેર એ ડિવાઇડેડ બાય 1 પ્લસ કોટ સ્ક્વેર એ ચાલુ કરીએ હવે ચાલો તો 1 પ્લસ ટેન સ્ક્વેરને આપણે એમ લખી શકીએ શામાં ફેરવવાના સેકમાં ફેરવાય કે ના ફેરવાય ચાલો કાંઈ વાંધો નહીં સાઇનમાં ફેરવી જોઈએ साइन स्क्वायर ए डिवाइडेड बाय कोस स्क्वायर ए एंड डिवाइडेड बाय कोटનું કોટ જ છે એમ ને ઓકે તમને કંઈ યાદ છે 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ તો મેં આમ લખી શકું આમ લખાય અચ્છા એ જ રીતે આપણને ખબર છે 10 સ્ક્વેર એ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ થાય તો શું આપણે આને આમ લખી શકીએ કે સેક સ્ક્વેર એ માઇનસ 10 સ્ક્વેર એ ઇક્વલ ટુ 1 માની લો કે આપણે આ જો ટ્રાય કરીએ અહીંયા 1ની જગ્યા તો શું મૂકવું પડે આપણે સેક સ્ક્વેર એ માઇનસ 10 સ્ક્વેર એ પ્લસ 10 સ્ક્વેર એ હવે મૂકવું પડે ક્લિયર તો આપણી પાસે શું આવે
ટેન સ્ક્વેર એ આ થઈ ગયું ખતમ, તો બચે અહીંયા સાઇન સ્ક્વેર, તો અહીંયા સેક સ્ક્વેર એ બચે. ઓકે, પછી આપણે શું કરી શકાય? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે લઈને આવી રહ્યા છીએ લાસ્ટ સવાલ ચેપ્ટરનું ત્રિકોણમિતિના. તો તૈયાર થઈ જાઓ હવે લાસ્ટ સવાલને સોલ્વ કરવા માટે. ચાલો બેટા સોલ્વ કરીએ આપણે. સોલ્યુશન ફટાફટ કરીએ. પહેલાં હું લઈ લઉં છું આ સ્ટેપ નંબર 1, આના બરોબર સાબિત કરીએ, પછી આના બરોબર સાબિત કરીએ. ઓકે, રેડી? સો 1 પ્લસ tan square a divided by 1 plus cot square a. I knew it. ये कौन है? अरे कौन છે આ 1 પ્લસ tan સ્ક્વેર એ? સર આ તો આપણું sec સ્ક્વેર એ. આ કોણ? તો આ cosec સ્ક્વેર એ. વાત તો સાચી છે. વાત સાચી તો રા કોની જોવે છે ભાઈ? આજે મને એમ કે sec બરોબર sin cos માં કોણ આવે? sec બરોબર sin cos માં સર cos આવે, પણ કયું? તો કે 1 cos સ્ક્વેર એ. ઓકે, ઇન્ટુ આ શું આવે? 1 sin સ્ક્વેર એ આવે ને. તો સાઇન ઉપર ગયું કે નહીં? તો sin સ્ક્વેર એ ડિવાઇડેડ બાય 1 ઇક્વલ ટુ શું આવશે? sin સ્ક્વેર એ ડિવાઇડેડ બાય cos સ્ક્વેર એ. આના બરોબર થશે tan સ્ક્વેર એ. ઓકે સર, ડન થઈ ગયું મારું. બલ્લે બલ્લે, ઓય ઓય, શાવા શાવા, થઈ ગયું ને? पहले स्टेप कंप्लीट बेटा, कंप्लीट रेडी. तो हूँ साफ कर दूँ. अब ये बीजा स्टेप पर 1 2 3 5 करके कर लेना तू इसको कॉपी, है ना? ठीक है, 5 कहने कॉपी कर लेजो शांति थी. ओके, पहला समझी लो. स्टेप नंबर 2 शू कही जो लीए. तो 1 माइनस tan a आखानो वर्ग भाग्या 1 माइनस कोट ए आखानो वर्ग एना बरोबर. चलो सौथी पहला तो आपने लखी दीए 1 माइनस tan ए आखानो वर्ग भाग्या 1 माइनस 1/tan ए. कारण के कोट बरोबर 1/tan थाय छे, राइट? एना आखानो वर्ग. तो हूँ नेक्स्ट स्टेप में एम लखी दूँ छूँ अहींयाथी लई जईने कि भाई 1 माइनस tan ए. હવે આખાનો વર્ગ આપણે લઈ લઈએ છેદમાં આ tan એ આવશે, તો એ લખાશે tan a ઓછા 1 ભાગ્યા શું લખાશે? tan a. અને આખાનો વર્ગ લખાય કારણ કે બંને પર વર્ગ છે એટલે આપણે આરામથી લખી શકીએ બિંદાસ, કોઈ પણ પ્રોબ્લેમ વગર. ક્લિયર બેટા? આગળ જઈએ. છેદનો છેદનો છેદ એટલે અંશમાં જાય, સોરી અંશનો છેદ નો છેદ અંશમાં જાય એટલે આપણને ખબર છે કે tan એ ઉપર જશે અને અહીંયા કોણ રહી ગયું? 1 માઇનસ tan a ના છેદમાં કોણ છે? tan a માઇનસ 1. ઓકે, અને આ આખાનો વર્ગ અહીંયા છે જ આપણી પાસે. ચાલો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈ લઈએ. તો હવે શું આવશે? tan a. હવે જો બેટા આમાંથી આપણે છે ને -1 કોમન કાઢી લઈએ, તો -12 કોમન નીકળશે, તો માઇનસ હું અહીંયા આગળ લગાવી દઉં, તો અહીંયા કોણ બચશે? 1 માઇનસ tan a ડિવાઇડેડ બાય 1 માઇનસ tan a. બરોબર છે? આખાનું વર્ગ છે. હવે જો આ થઈ ગયું કેન્સલ, મરી ગયું. હવે આપણે શું કરશું બેટા? આ જો બચ્યું કોણ આપણી પાસે? આપણી પાસે બચ્યું -tan a આખાનો વર્ગ. માટે આપણી પાસે કોણ આવશે? માઇનસનો પ્લસ થઈ ગયું, તો આન્સર આવશે tan સ્ક્વેર a. અર્થાત આપણને મળી ગયું કે LHS ઇક્વલ ટુ RHS. માટે આપણે એમ કહી શકીએ લાસ્ટ સ્ટેપ કે 1 પ્લસ tan સ્ક્વેર a ડિવાઇડેડ બાય 1 પ્લસ કોટ સ્ક્વેર a ઇક્વલ ટુ 1 માઇનસ tan a ડિવાઇડેડ બાય 1 માઇનસ કોટ a હોલ સ્ક્વેર ઇક્વલ ટુ tan સ્ક્વેર a. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ. ઓકે, ડન. સોલ્યુશન તમારે DBB સોલ્વ કરવાની છે. ક્વેશ્ચન તમને મળી જશે આના સિવાયના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ. ઓકે,
તો ભણતા રહો.